હેલો ભૂંડા લાગે આપણે હાલત તો જો થઈ ગઈ ઓ કા બધું શું થઈ ગયું જો અમારા ત્યાં ઊભો સાંડલો છે આમ આડો હાઈ માતાજીનો ચાંદલો કરીને અમે ઈ નહીં હે ઓઇલ નો સાંડલો છે એવું એનો ચાંદલો ક્યાંથી હોય અમે જો ભાઈ 3 વાગી ગયા છીએ ક્યાં પહોંચ્યા છીએ આપણે ત્રિપોદરા પાસે રાજ હોટલ થી 15 કિલોમીટર પાછળ છીએ અમારી બે ગાડી જો સાઈન એસપી સાઈન અમે જો અમારા બધાની હાલત તો જો અમારા કાર્તિકભાઈ એ અમારે ગમે એ હોટલમાં ગ્રીન ચટણી માંગે એટલે અમારે ગ્રીન ગમે તે ખાવીને ગમે એ હોટલમાં ઉભા રહીએ ને ગમે તે હોટલમાં તે ખાલી એટલું જ બોલે અરે આ સાઈડ આપણે પકોડા ખાધા તો હાલો તેલ વાળા હાથ છે થોડાક ધોઈ નાખી અહીંયા જોયું પાછળ લાવો ચાલો તો હવે અમે સુરત જવા નીકળવી કાલ પાછું ઓફિસ જવાનું છે 3 વાગી ગયા છે હા તું જો તો ખરી હાલત તો જો વાળની તો હાલત જો કાંઈ અમારા આ સુનિલભાઈ તો હાવ થાકી ગયા છે અમે સારું છે કે સારું ચાલો ગાઈસ તો પછી મળીએ તારે કેટલું બધી ટ્રાફિક છે લોક ચડાઈ દેજો વોચ ઓવર પૂરેપૂરી જોજો 3 વાર જોજો એટલે 3 વખત થઈ જાય વાહ જો બધાની હાલત મારે જોજો ચડાઈ દેજો સાંભા યુટ્યુબમાં ભૂલતા નહીં. યુટ્યુબ પર આવી જશે આપણા બ્લોગ ચાલો હવે અમે અહીંથી નીકળવી આ વિડીયોને 1 મિલિયન વ્યૂ આવશે ને તો હું તમને બધાને પાર્ટી આપીશ ચાલ પૈસા જ પાર્ટી આ વ્હાઈટ ચશ્મા લીધા છે કઈ કે તમારે વ્હાઈટ ચશ્મા અમારા જો આ બધા વ્હાઈટ ચશ્મા લઈ જો આ ભાઈ કાર્તિકભાઈના ચશ્મા આવી ગયા છે ગાઈઝ અમારે શોપિંગમાં ડ્રાઇવિંગ કરવાનું હોય એટલે થોડુંક વ્હાઈટ ચશ્માની જરૂર પડે. ચાલો ગાઈસ તો હવે નીકળીએ ચાલો બાઈક ચાલુ કરો ચાલો તો અમે નીકળ્યા છીએ સુરત માટે રવાના કાર્તિકભાઈ નીકળી ગયા છે શ્યામભાઈ જતા રહ્યા છે ચલો બાય ગુડ બાય.